हैं और ये तस्वीर आपको दिखा रहे हैं जहां पर पदयात्रा अब संपन्न हो चुकी है। રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદ ही આનંદ છે। આનંદની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે। અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। इंग्लिश में बोल दूँ एक बार? ठीक है As a mother, it's a very proud feeling to see my youngest son Anant complete his Padyatra from Jamnagar to this divine place of Dwarkadish. My heart is full of joy and I seek blessings from everyone for all the youngsters who have accompanied Anant